પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના ચાંગોદરના મોરૈયા ગામની સેપાન વિલાસ સોસાયટીના એક મકાનમાં બેસીને 5 સાયબર ગઠિયાઓ દ્વારા લોકોને શેરબજારના નામે રોકાણ કરાવીને લોકોને ફસાવી રહ્યા હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. બાતમીના આધારે દરોડો પાડીને તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં વધુ વિગતો જાણવા મળે તેવી સંભાવના છે. મળતી વિગતો અનુસાર યુવકોએ એક મકાનની અંદર કોલ સેન્ટર શરૂ કરી લોકોને શેરબજારની ટિપ્સની લાલચ આપીને થોડી રકમ કમાઈને પણ આપી. આ રીતે સામેના વ્યક્તિને વિશ્વાસમાં લેવામાં આવે અને સામેના વ્યક્તિને વિશ્વાસ બેસી જાય એટલે લાખો રૂપિયાનું રોકાણ કરાવીને ફોન બંધ કરી દઈને લૂંટ કરતા હતા. ત્યારે આ રીતે લોકોને ઠગતા 5 આરોપીની એસએમસીની ટીમે મોરૈયામાંથી ધરપકડ કરી છે. પોલીસે રણજીતજી ઠાકોર, દિલીપકુમાર ઠાકોર, લક્ષ્મણજી ઠાકોર, વિપુલજી ઠાકોર, રાહુલજી ઠાકોરને ઝડપી લીધા છે. તેમની પાસેથી 19 મોબાઈલ અને ઘણી વિગતો પણ મળી આવી છે. પોલીસે રોકડ ₹55,000 આ સાથે જ ₹1,11,000 કિંમતના 19 મોબાઈલ, 4 મોબાઈલ ચાર્જર, ₹30 લાખના કિંમતનું વાહન સહિત કુલ ₹31,66,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.